હવે વાત કરીશું પંચમહાલની, જ્યાં હાલોલ, જાંબુઘોડા, ગોધરા, ઘોઘંબામાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. ગોધરા અને હાલોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રોડ પર ધસમસતા પાણીના પ્રવાહની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શ્રમજીવી પરિવારના લોકો પણ અહીંયા હેરાન પરેશાન થયા. કેટલાક લોકો ફસાઈ ગયા હતા, જેમને નગરપાલિકાની ટીમે રસ્સીની મદદથી બહાર કાઢ્યા હતા. તેમને સફળતાપૂર્વક તેમને બચાવવામાં આવ્યા. હાલોલ, જાંબુઘોડા, ગોધરા, ઘોઘંબામાં આજે આ સ્થિતિ જોવા મળી. અનેક જગ્યાએ લોકોનું રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી. સમગ્ર પંચમહાલ જિલ્લામાં આજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, યાત્રાધામ, પાવાગઢ, હાલોલ, કાલોલ, ગોધરા સહિતના શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હાલ સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલોલના જે જ્યોતિ સર્કલનો વિસ્તાર છે તેમાં વરસાદી પાણી ફરી વળતા આ જે રસ્તા છે તે જાણે છે કે નદી વહેતી હોય તેવા ધસમસતા પાણીના પ્રવાહમાંથી જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમજ રહેદારીઓ છે તે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ગોધરાના પર કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હાલ જે સ્થાનિકો છે તે ઘૂંટણસમાં પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે અને ઘૂંટણસમાં પાણીમાંથી અવરજવર કરવા માટે મુશ્કેલી બન્યા છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાનો જે દાવા કરવામાં આવી રહ્યા છે તેની પોલ હાલ વરસાદી પાણીએ ખોલી નાખ્યા છે. રામદેવ પાટીલ, ગુજરાત.